મહાશિવરાત્રિ નિમિત્તે રાજકોટના પંચનાથ મંદિર સહિત તમામ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પંચનાથ મંદિરે લઘુરુદ્ર હવનમાં હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. પૂજારી શંકર મહારાજના જણાવ્યા મુજબ શિવાલયોમાં જલાભિષેક, 4 પ્રહરની પૂજા અને ફરાળી પ્રસાદનું વિશેષ આયોજન કરાયું છે. ભક્તો બમ બમ બોલેના જયઘોષ સાથે ભક્તિમાં લીન બન્યા છે. પંચનાથ મહાદેવ કી જય. આજે રોજ શિવરાત્રિનું મહાત્મ્યના દિવસે શ્રી પંચનાથ મહાદેવની અંદર પંચનાથ મહાદેવનો હોમાત્મક લઘુરુદ્ર થઈ રહ્યો છે. એના નિમિત્તે આજે ભગવાન જેટલા બને એટલા ઓમ નમઃ શિવાય, ત્રંબકમ યજામહે, આપણા કુળદેવી, ઈષ્ટદેવ બધાના આજે નામ લેવાથી ખૂબ જ સરસ થવાનું છે. આજે પંચનાથ મહાદેવ સિવાય શિવરાત્રિ દિવસે એટલે કે ભગવાન પંચનાથ મહાદેવનો આજે જન્મદિવસ પણ છે. એના નિમિત્તે આજે ભગવાન અમે હોમાત્મક લઘુરુદ્ર કરવાના છીએ. જેટલા ભૂદેવો છે અમે 6 ભૂદેવો ભગવાનનું નામ લેવાના છીએ. ત્રંબકમ યજામહે અને રુદ્રીનો 5મો અધ્યાય એના દ્વારા અમે હોમાત્મક લઘુરુદ્ર કરવાના છીએ. કેટલા વાગ્યા સુધી? સવારમાં 8 વાગ્યાથી બપોરે 12:30 સુધી યજ્ઞ ચાલવાનો છે. 12:30 બીડું ઉમારા છીએ. હવનમાં તનસુખભાઈ ઓઝાના દીકરા બેઠા છે પૂજા માટે. હા.